અને હવે આ બ્લોગ બંધ કરી દીધો છે જો જલ્દી એટલે બેવું પડે મેકિંગ તો જોવાય નહીં ના નો મજા ના બેવાનું પવન ચરખી નીચે બેઠો ને સામે મંદિર ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો અમારા ન્યુ બ્લોગમાં ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે સવારના ગુડ મોર્નિંગ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે સાવન છે ઘરે હમણાં જવાનું છે બહાર ને તૈયાર થઈ ગઈશું અત્યારે માવો ખાધો માવો નથી ખાધો પણ મારી ફેવરેટ દોસ્ત ખાધી છે તમારા બધા તમે બધા દોસ્ત ખાતા તો કમેન્ટ બોક્સમાં કહેજો મને દોસ્ત મારી ફેવરેટ છે તૈયાર થઈ ગઈ કારણ કે રીલ શૂટ કરવાની છે ને એટલે તો કન્ટિન્યુ બ્લોગ બનાવો પછી જમવાનું બનાવી નાખ્યું ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો તો જમવાનું બનાવી નાખ્યું છે જમી લીધું છે ને જમીને જવાનું છે અત્યારે સની ક્યાં જવાનું છે ખબર કત પર જવાનું છે બધાને તૈયાર કરવા ઓર્ડર છે અમારે કૃષ્ણાબેન ને ઓર્ડર છે ને કૃષ્ણાબેન ની હારે જવાનું છે કૃષ્ણાબેન હવારના હથરા મહેંદી દુલ્હન ને તૈયાર કરવા ગયેલા હતા ને અત્યારે પાછું એની જોડે સાંજે હું સાવન ને ત્રણે જાશું એમાં સાવન નખરા કરે જો તમને બતાવું શું કરો એમ માવા ખાય કોઈ એ મારી સુંદડી છે એમ કહું ઓઢવાની બગાડવા નથી મારું માથું વિખાઈ જાય જય માતાજી જય માતાજી જય અને માં કરો ને તો જય માતાજી જય દ્વારકાધીશ મને ખૂબ આનંદ જણાવતા થાય છે કે આવનારી કેટલી તારીખ 3 તારીખના બપોરે 3 વાગે અમારે કપર જવાનું છે ઓર્ડર છે અત્યારે જવાનું છે અને બધા નથી ને એટલે મને આંખમાં છે ને સમજાય ને આંખું જ હોય ને આંખું કાલે બાઈક કરી હો જા હો આવ્યા ભાવનગરમાં 20-30 કિલોમીટર જેટલું રેખડા આમ ત્યાં કેમ કે ભાવનગરમાં નવા માણા હોય ને ખોવાઈ જ જાય આ સર્કલ થી આમ જાય ને તો ફરી નીચ આંખું કેમ બળે છે એમ કહું માયરા મેં તમને અને તો 4-5 દિવસ થી તો તમને ખબર જ છે મને શરદી છે હમણાં મસ્ત નાશ દેવાનું છે લાવ્યો છું પી જાવ આગળ પીવા નથી નાશ દેવાનું છે તો ચાલો આ વખતે તમે કન્ટિન્યુ બ્લોગમાં બનારો કૃષ્ણાબેને લેવા જાય પછી મળીએ નહીં હમણાં નાશ દે ને ચારા નાશ કેમ થાય ને બતાવો જો તમે મળીએ પછી આજ રાતે મિત્રો અમારે જવાનું છે ચાલો મારા કાકાને લગ્ન છે ને તો આજ દાંડિયા રસ છે તો જવાનું છે તો કન્ફ્યુઝ થઈ ગઈ સાડી પહેરવું કે ડ્રેસ પહેરવું તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કેટલું છે સાવન આવી રીતના નાશ લઈ છે તમારે બધાને લેવો હોય તો આવી જાવ બહુ શરદી થઈ ગઈ છે સાવ ગરમી થઈ ગઈ કે હવે હે તો જલ્દી લો જો તો કેમ ઓલું ઘોડું હોતું હોય અને હવે આ બ્લોગ બંધ કરી દીધો છે જો જલ્દી એ કે એને ખબર નથી એને એમ તો બ્લોગ બંધ કરી દીધો મસ્તી કરે હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો કૃષ્ણાબેનનો ફોન આવી ગયો જાવું છે લેવા ત્યાં સુધી બિનારો તો આપણે નીકળી ગયા છીએ ઘરેથી કારુણા થી પહોંચવા આવ્યા છીએ ઘર પર કૃષ્ણાબેન પાસે બેઠા છે કેવું હાલે તમારા પાર્લર મને પાણી અત્યારે ઘરે જમી લીધું આવ્યા છે સાવ વકારે છે ગાડી અમારે ડાઈવરિંગ છે ડાઈવરિંગ હા ડાઈવરિંગ કે ડ્રાઈવરિંગ તો ગાઈસ એ લોકોને મેકીને આવી જશે આપણે ભવાની કેમ કે ઘરે જઈ તો આખું પડી જાય ત્યાં પાયે જાય એ ક્યાંય બહુ દૂર છે નહીં તો મુલ્લું ગામ બતાય ને ત્યાં છે આપણો એટલો બધો પણ એવું નથી કે ફૂલ જમીન થાય થોડું ઘણું થાય છે તો કરીને બતાવ્યું
ને બહુ મજા આવે, ઠંડો પવન આવે છે જો. ને આપણું ભાઈબંધ આમે હુતું એને શું કામ હતું બિચારા, પબ્લિક કઈ છે નહીં બહુ જાજુ, ઓનલી ફોર અકેલા. હાય 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 કેવો મસ્ત આવે. હવે જોવાતું નથી, તમને જોવાતું હોય તો જો. કેમ પણ કેવું વ્યૂ છે અહીં. હવે આપણે ઘડીક એરફોન લાવ્યા છીએ, ઘડીક સોંગ સાંભળવી પછી મેડમ નો ફોન આવે ત્યાં લગી કન્ટિન્યુ રહેજો. કોરમાં બેઠો બેઠો કઈ જગુ નો કંટાળી ગયો, હજી ફોન નો ફોન આવ્યો પણ થોડુંક કામ હતું એના માટે ફોન આવ્યો હતો. હજી કઈ નિવરા ચા નથી ને હું આવી ગયો આપણી ધનનો રાણી પાસે, આપણી ગાડી પાસે. એવા ઢીંગલા મેકેલા છે જો, કઈ જગુ નો બેઠો કંટાળી ગયો. હું થાકી ગયો છું હવે, પતે તો સારું. પાર્લર નું કામ છે એટલે વાર તો લાગવાની જ, એટલે બેહવું પડે. મેકિંગ તો જોવાય નહીં, ના નો મજા ના બેહવાનું. પવન ચરખી નીચે બેઠો ને સામે મંદિર બતાય, હતાવ પાસે આવી ગયો છું. મજા આવે બેહવાની. એરફોન લાવ્યો ને એટલે એ ધામળા કરો. સારું હાલો પછી મળ્યું, આવી જાય ખુશી. તો આપણે આવી ગયા છીએ દાંડિયા રસમાં ડાયરેક્ટ, કેમ કે રાસ ગરબા હતા કે નહીં આજે, એટલે ડાયરેક્ટ મૂંગી બાગની વાડીમાં આવી ગયા. મેડમ તો અમારા ગડી ગયા દાંડિયા રસ લેવા, આપણે તો બહાર જ ઉભવાનું, કેમ ખબર બ્લોગ લેવા. તો સારું હાલો પછી આપણે આવી ગયા છીએ ઘરે દાંડિયા રસમાં, કેમ કે અત્યારે બહુ શૂટ લીધો નતો ને આપણે કઈ અંદર ગયા નહોતા. બહારથી બહાર આ ગઈ થી એ આવી ગઈ ને હોઈ ગઈ હવે, કેમ કે એને છે ને માથું દુખે છે. બપોરે તમને જતા તમારા કૃષ્ણ મિત્રો તો ત્યાં બેઠો તો બધાને ખબર જ છે. થાકી ગયો ક્યારે ઠેક આવી બેઠો 7:30 ઠેક લેવા ગયો, ત્યાં લગી હું લઈ જ બેઠો. કામ બહુ રિક્સ વાળું છે પાર્લર, બહુ વાર લાગે. તો સારું આપણે મોબાઈલ એડ કરીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ કાલે બ્લોગમાં. આજનો મારો બ્લોગ કેવો લાગ્યો હોય કમેન્ટમાં જણાવજો. અમારા મેડમ જાય છે પાર્લરમાં, હમણાંથી થોડીમાં છે, પાર્લરના ઓર્ડરમાં જવાની છે એટલે થોડાક દી એના શૂટ આવતા રહેશે. ને કીચુમાં સારું મળીએ કાલે.